શું બોલતો બે વખત ચાલુ કરી દે પાણી કેટલી વખત એક વખત માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો? આજે આપણે મશીન ચાલુ કરવા જવાનું છે. આ કુંડીમાં પાણી નથી થઈ રહ્યું છે એટલે આપણે હવે મશીન ચાલુ કરશું. જુઓ પાણી ગતું છે જ નહીં ને અહીંયા પાણી આવે છે એટલે થોડું થોડું આવેલું છે અને ફરીથી આપણે મશીન ચાલુ કરવા જવાનું છે. જો અમે મૂન ને અરુણને બે જઈએ છીએ મશીન ચાલુ કરવા માટે. એ પાછળ આવેલા છે. શું કરવાનું આપણે મશીન કેટલી વખત ચાલુ કર્યું? શું બોલતો બે વખત ચાલુ કરી દે પાણી કેટલી વખત એક વખત હવે આપણે ત્રીજી વખત આપણે મશીન ચાલુ કરવા જઈએ છીએ. જો આ ધીરા મગફળીમાં એનો ખડ ઉખાડે છે. જુઓ આ મગફળીમાં હુયા બેસી ગયા છે. કોણ જો આ ફોફા આવી ગયા છે. આ જો આ ફોફા બેસી ગયા છે. જો આ ફોફા આવી ગયા છે. ગમે એમ પોતે ખાય. આ પોતાની મગફળી છે. આ 6 વીઘાની મગફળી છે. મિત્રો આમાં કેટલા બોરી મગફળી થશે તમે કોમેન્ટ કરજો વિડીયોની અંદર નીચે. આ મગફળી વાવેલી છે. મગફળી તો જોરદાર પડી છે પણ સાચવે તો. અને એક દિવસ તો ભૂંડા આવી ગયા હતા ભાઈ, તો ઝાટકો બાંધવામાં ઊંચા નહોતા આવ્યા એટલે ચારે બાજુ ઝાટકો બાંધી નાખ્યો છે પાછો ફરીથી. તારના હજી ભૂંડા આવ્યા નથી ને હવે આવી ના જાય વર રાખની પણ કોઈ જાણો ના બાંધી. તો હવે અત્યારે તો એમ કહેવાય છે કે કોઈ દિવસ કે ભૂંડને કે હવે જ કે નહીં આ બધા કે ઝાટકો ચાલુ રાખશું કે હા આખી રાત જાગતા રહો એમ ને. એમ જાગતા રહેતા હોય તો પહેલેથી તો ભૂંડ ના આવે. આ મોટી કેનાલ છે સામે ને એની નેચાડો આપણે મશીન મૂકેલું છે ને પાણી આવે છે છૂટું એટલે મશીન ચાલુ કરી દઈએ એટલે મશીન બંધ કરી નાખવાનું એટલે પાછું પાણી ઉપાડી લે ને એ બધું હું તમને બતાવીશ વિડીયોની અંદર કે કેવી રીતે પાણી ઉપાડે ને કેવી રીતે બંધ કરો ને પાણી આવે. જો એક ડોલ અહીંયા પડી છે. આ ત્રીજી વખત હવે આપણે મશીન ચાલુ કરવા જઈએ છીએ. 2 વખત તો ગયા. આ ત્રીજી વખત હવે ટ્રાય કરીએ કે પાણી ઉપાડે છે કે નહીં. જો આ પડ્યું મશીન અમારું ને આ બધું આવી રીતે પડ્યું છે રમણ ભમણને. હવે ચાલુ કરવાનું છે. આ મશીન ચાલુ કરવાનું છે જોઈ શકો છો તમે. આ ચોકડીયામાં મશીન મૂકેલું છે. હવે આપણે વાલ બધું આડું કરીને હવે ઉપર ફરવા જવાનું. એટલે તું આડો કરે એટલે ઓલી ફેર અમે આડો કર્યો તો એ નતું ઉપાડીને. હવે તું આડો કરીને ચેક કરી તારે ફાઇનલ. જો આમ હવે વાલ આડો કરે છે. રેત કે લેતા તો કે રેત એટલે આ રેત લેતા આવજો. મારા પપ્પા આવેલા છે એટલે આપણે રેત મંગાવ્યો છે પટ્ટા ઉપર નાખવા માટે. હા ચાલો તાર હવે મશીન આપણે ઉપર ટોટો ભરી દઈએ એટલે પછી આપણે ચાલુ કરીએ. જુઓ પાણી ભરવાનું ચાલુ કરી નાખ્યું છે ટોટામાં. આ પાણી ન રાખે આવી રીતે. ને ઓલા મારા પપ્પા છે અંદર. એ તો હેરાન તો થવું જ પડે ને. 3 વખત ટોટા ભરવા પડે એટલે. તો મિત્રો પાણી આવેલું છે થોડું આવેલું છે મશીનના ટોટાનું. ફૂલ પાણી નહીં ઉપાડતું. જુઓ આ કુંડીએ દેર ભરવાની બાકી છે. ડોલે નામવું પડશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો. થેન્ક યુ.